ગુજરાત સરકાર દ્વારા જે ડ્રગ્સના માફિયાઓ છે અને જે પેડલરો છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમની અંદર ગુજરાત રાજ્યભરમાંથી 44 પોલીસ કર્મીઓને એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે બીજી બાજુ ખાખીદારી ગુંડો એટલે કે પોલીસ કર્મી જ ડ્રગ્સ વેચતા પકડાયો છે. આગળ વિગતવાર ચર્ચા કરીએ તે પહેલા અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક શેર ફોલો જરૂરથી કરી લો. તો વાત એમ છે કે નરોડામાં એસઓજી ટીમ દ્વારા એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવે છે અને જ્યારે તેની આગળ તપાસ કરવામાં આવે છે ને તેની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે આ જથ્થો તે પોલીસ કર્મી જોડેથી જ લાવ્યો છે. આ કેટલી મોટી વસ્તુ છે. ત્યારબાદ એસઓજી ટીમ દ્વારા આ જે પોલીસ કર્મી છે જે અમદાવાદ ટ્રાફિક ઈ ડિવિઝનમાં ફરજ બજાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને તેની પૂછપરછ કરવામાં આવે છે. પૂછપરછમાં આ પોલીસ કર્મીનું એવું કહેવું છે કે આ જથ્થો તે બિનવારસી તેને મળી આવ્યો હતો. ખરેખર આવો કોઈ ડ્રગ્સનો જથ્થો છે તે બિનવારસી મળી આવે? આ કેટલી મોટી વસ્તુ છે. આવા અનેક ખાકીદારી ગુંડાઓ છે જે ડ્રગ્સ વેચતા પણ અગાઉ પકડાયા છે અને આવા અનેક ગુનાઓ કરતા પકડાયા છે. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો.